મિત્રો, ધોરણ 11 નામાના મૂળતત્વ વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન રામુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમને શું ગમે છે? આજે આપણે નામાના મૂળતત્વ વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. રાજાશાહી પ્રથામાં રાજ્યની પ્રજા ખેતી કરતી તેના અમુક ટકા વસ્તુની રકમ રાજાને ભેટ આપવી પડતી હતી. તે અમુક ટકા વસ્તુને કર કહેવામાં આવતો હતો. દરેક પ્રજા પાસેથી કરની વસૂલાત કરવામાં આવતી હતી અને રાજ્યનું ગુજરાન ચલાવવામાં આવતું હતું. ત્યારબાદ મુસાફરી, માલ સામાનની હેરફેર અંગેના કરવેરાઓ ઉઘરાવવામાં આવતા હતા. ત્યારબાદ દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે સરકાર દ્વારા કરવેરાઓ ઉઘરાવવામાં આવતા હતા. તે કરવેરા બે પ્રકારે ઉઘરાવવામાં આવે છે. એક પ્રત્યક્ષ વેરો અને બે પરોક્ષ વેરા. પ્રત્યક્ષ વેરામાં ઇન્કમ ટેક્સનો સમાવેશ થાય છે. પરોક્ષ વેરામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ વગેરેના વેરાઓનો સમાવેશ જુદા જુદા પ્રકારે થતો જોવા મળે છે. જેમાં કેન્દ્ર સરકારના રાજ્યમાં કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય જકાત વેરો, કેન્દ્રીય જકાત વેરો, સરકારી કર વસ્તુઓનો વેરો વગેરે જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા મૂલ્યવૃદ્ધિનો વેરો,
વેચાણ વેરો, ખરીદ વેરો અને મનોરંજનના વેરાઓ જોવા મળે છે. જે મનોરંજન વેરામાં થિયેટરમાંથી આપણે ટિકિટ ખરીદીએ તો ટિકિટ ઉપર મનોરંજન વેરો ઉઘરાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. કરવેરાના પ્રકાર કેટલા છે? કયા કયા? કરવેરાના બે પ્રકાર છે, એક પ્રત્યક્ષ વેરો, બે પરોક્ષ વેરો. બરાબર. પ્રત્યક્ષ વેરામાં શેનો સમાવેશ થાય છે? પ્રત્યક્ષ વેરામાં ઇન્કમ ટેક્સનો સમાવેશ થાય છે. સરસ. પરોક્ષ વેરાનું એક ઉદાહરણ જણાવો. પરોક્ષ વેરાનું ઉદાહરણ મનોરંજન વેરો, વેચાણ વેરો વગેરે છે. ખૂબ જ સરસ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વેરાઓ રદ કરી કયો એક વેરો અમલમાં આવ્યો છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વેરાઓ રદ કરીને જીએસટી વેરો અમલમાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીએસટી વિશે અભ્યાસ કરીશું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરોક્ષ વેરાઓ રદ કરી વસ્તુઓ અને સેવાઓ કરને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો વસ્તુઓ અને સેવાઓના કરને પૂર્તિને લાદવામાં આવતો કર. જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, જેને ગુજરાતીમાં આપણે વસ્તુઓ, સેવાઓ અને કર કહીએ છીએ. જેમાં વસ્તુઓમાંથી વ, સેવાઓમાંથી સે અને કરમાંથી ક શબ્દ આવરી લેવામાં આવ્યો છે, જેને વસેક કહેવાય છે. વસેક કહેવાય છે. જ્યારે જીએસટી 1 જુલાઈ 2017 ના રોજ અમલમાં આવ્યો હતો, ત્યારે એક દેશ અને એક કર નામનું સૂત્ર આપવામાં આવ્યું હતું.
જીએસટી જ્યારે અમલમાં આવ્યો ત્યારે કેટલાક વેપારીઓ મૂંઝવણમાં હતા, જેમ કે આ ટેક્સની ગણતરી કેવી રીતે કરવી, આ ટેક્સ કેવી રીતે કેટલા ટકા ભરવો. આવી મૂંઝવણોમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું કે આ કર તમારા ફાયદા માટે છે. ત્યાર પછી બધા વેપારીઓની મૂંઝવણ ધીમે ધીમે દૂર થતી ગઈ અને લોકો જીએસટી નો ઉપયોગ કરતા થયા, જીએસટી અમલ કરતા થયા. જીએસટી ના 5 કાયદાઓ અમલમાં આવ્યા છે. પહેલો કાયદો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર CGST, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે આપણે કેન્દ્રમાં વેચાણ કરીએ ત્યારે કેન્દ્રીય વેચાણ વેરો એટલે કે CGST ચૂકવવા પડે છે. સરકાર દ્વારા બીજો જીએસટી કાયદો એટલે કે રાજ્ય વસ્તુઓ અને સેવા કર અમલમાં આવ્યો છે, જેને SGST એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહેવામાં આવે છે. જ્યારે આપણે રાજ્યનું માલનું વેચાણ કરીએ છીએ ત્યારે SGST ચૂકવવા પડે છે. ત્રીજો વેરો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર, જેને UTGST કહેવામાં આવે છે, યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે આપણે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચાણ કરીએ ત્યારે CGST સાથે UTGST પણ ચૂકવવાનો થાય છે. ચોથો વેરો સંકલિત વસ્તુઓ અને સેવા કર એટલે કે IGST, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે આપણે આપણા રાજ્યથી બહાર માલનું વેચાણ કે ખરીદી કરીએ ત્યારે IGST ચૂકવવાનો થાય છે. પાંચમો વસ્તુઓ અને સેવા કર કાયદો અમલમાં આવ્યો છે.
વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ અથવા બંનેની પૂર્તિ વિશે હવે આપણે ચર્ચા કરીશું. વસ્તુઓ અને સેવા કરની પૂર્તિ બે પ્રકારે થાય છે. રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પૂર્તિ અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની બહાર પૂર્તિ. રાજ્ય સરકાર રાજ્ય અને કેન્દ્રની સેવાઓની પૂર્તિ પોતાના જ રાજ્યમાં થાય છે. ઉદાહરણ તરીકે અમદાવાદમાંથી ગુજરાતમાં જ માલ મોકલાવવામાં આવે. તેવી જ રીતે રાજ્ય અને કેન્દ્ર પ્રદેશની બહાર પૂર્તિ. ગુજરાતમાંથી બીજા રાજ્યમાં માલ મોકલાવવામાં આવે તે બીજા રાજ્યમાં માલ મોકલાવવામાં આવે તેની સેવાઓનો સમાવેશ થાય છે. જ્યારે પોતાના જ રાજ્યમાં સેવાઓ કે પોતાના જ રાજ્યમાં માલનું ખરીદ વેચાણ કરવામાં આવે છે ત્યારે અંતરપૂર્તિ જોવા મળે છે. જ્યારે આપણે રાજ્ય કે કેન્દ્રની બહાર માલ સામાન મોકલાવવામાં આવે તો આંતરરાજ્ય પૂર્તિ જોવા મળે છે.
વસૂલ કરવા પાત્ર કર. જ્યારે આપણે રાજ્યની અંદર પૂર્તિ કરતા હોઈએ ત્યારે CGST અને SGST ચૂકવવા પડે છે. રાજ્યની જગ્યાએ આપણે કેન્દ્રમાં વેચાણ કરતા હોઈએ તો આપણે UTGST, રાજ્યની જગ્યાએ CGST અને UTGST ચૂકવવા પડે છે. તેવી જ રીતે રાજ્યની બહાર માલનું વેચાણ કરતા હોઈએ તો સંકલિત વસેક એટલે કે UTGST, IGST ચૂકવવા પડે છે. IGST પૂરેપૂરા ટકા ચૂકવવાનું હોય છે, જ્યારે CGST એ CGST અને SGST એ અડધા ટકા ચૂકવવાનું થાય છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ તરીકે અમદાવાદનો વેપારી ગુજરાત રાજ્યમાં માલ મોકલે ત્યારે 10,000 નો માલ મોકલે છે, ત્યારે 10,000 નો માલ મોકલે તેના ઉપર 12% GST ગણવાનો હોય છે. 10,000 ના 12% લેખે 1200 રૂપિયા થાય, એટલે કે GST 1200 રૂપિયા વસૂલ કરવાનો થાય છે. જેવી રીતે તેમાં 6% લેખે CGST અને 6% લેખે SGST ચૂકવવાનો થાય છે. જો એ કેન્દ્રમાં વેચાણ કરવામાં આવ્યું હોત તો રાજ્યની જગ્યાએ આપણે SGST ની જગ્યાએ 6% UTGST ચૂકવવા પડે છે. તેવી જ રીતે સંકલિત એટલે રાજ્યથી 10,000 નો માલ બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે ત્યારે 1200 રૂપિયા 10,000 ના 12% લેખે પૂરેપૂરી રકમ 1200 રૂપિયા ચૂકવવામાં આવે છે. તે IGST પૂરેપૂરી રકમ ચૂકવવી પડે છે. સરકાર દ્વારા જુદી જુદી વસ્તુઓ પર જુદી જુદી રકમના ટેક્સ લેવામાં આવે છે. જેવા કે કોઈ પણ વસ્તુ પર 5%, 10%, 18%, 12%, 28% જેવા ટેક્સ લેવામાં આવતા હોય છે. એક એવી વસ્તુ છે જેના ઉપર સરકાર દ્વારા ટેક્સ ગણવામાં આવતો નથી. પેટ્રોલ ડીઝલ ઉપર સરકાર દ્વારા ટેક્સ લેવામાં આવતો નથી, કારણ કે સરકારની આવકમાં ઘટાડો થઈ જાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે GST ક્યારે અમલમાં આવ્યો? GST 1 જુલાઈ 2017 ના રોજ SGST નું પૂરું નામ જણાવો. SGST નું પૂરું નામ સ્ટેટ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ છે. વસ્તુઓ અને સેવાની પૂર્તિ કેટલા પ્રકારે થાય છે? વસ્તુઓ અને સેવાની પૂર્તિ બે રીતે થાય છે. સરસ. હવે આપણે મૂલ્યાંકન કસોટી કરીશું.
કસોટી ચેક કરીશું. સૂચના પ્રશ્ન 1 નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા કોણ વાંચશે? વસ્તુ અને સેવા કરના અમલનું વર્ષ ખાલી જગ્યા છે. જવાબ કોણ બોલશે? 2017. 2017. એક દેશ એક કરનું સૂત્ર ખાલી જગ્યા કર માટે આપવામાં આવ્યું છે. બીજા નંબરની ખાલી જગ્યા વાંચો. ભૂમિ. વસેટનું પૂરું નામ ખાલી જગ્યા છે. જવાબ કોણ આપશે? વસ્તુ સેવાઓ અને કર. વસ્તુઓ સેવાઓ અને કર. CGST માં C એટલે ખાલી જગ્યા. હની. સેન્ટ્રલ. GST ના અમલ માટે ખાલી જગ્યા કાયદા આવ્યા છે. કાજલ. પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો વિધાન ખરું હોય તો ખરાની નિશાની દ્વારા અને જો ખોટું હોય તો ખોટુંની નિશાની દ્વારા આપેલા ચોરસ ખાનામાં જણાવો. પહેલું વિધાન કોણ વાંચશે? કાજલ. આપણા રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ વેચ્યો હોય તો CGST ચૂકવવું પડતું નથી. આ વિધાન ખરું છે કે ખોટું? અંજલિ. CGST નું પૂરું નામ સ્ટેટ એન્ડ ગુડ સર્વિસીસ ટેક્સ છે. ફાલ્ગુની. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ બે પ્રકારે થાય છે. ભૂમિ. પેટ્રોલ ડીઝલ પર GST ચૂકવવામાં આવતો નથી. હની. વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે GST. જયવીનભાઈ. આ વિધાન સાચું છે. હવે મૂલ્યાંકન કસોટી મને આપી દો. સમગ્ર પાઠ દરમિયાન તમે મને સ્વાધ્યાય લખો. GST નો અર્થ જણાવી GST ના કાયદા વિશે ટૂંક નોંધ લખો. સમગ્ર પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.